નમસ્તે દર્શક મિત્રો, ઇન્ડિગો વિમાન કંપની વિવાદમાં છે. ફ્લાઇટ્સ રદ કરી દીધી, લાખો લોકો રજડી પડ્યા, આખા દેશમાં બબાલ થઈ ગઈ. શ્રીમંત વર્ગને એવું લાગ્યું કે આ સરકાર આપને પણ પરેશાન કરે છે. અત્યાર સુધી ગરીબોને પરેશાન કરતી હતી, કારણ કે વારંવાર સરકારે જાહેરાત કરી છે કે ગરીબી અમે નાબૂદ કરીશું, પરંતુ ગરીબી નાબૂદ કરવાના બદલે ગરીબી વધી રહી છે. આ અખબારી કટિંગ ઉપરથી આપણે કહી શકીએ છીએ. અને એટલા માટે આજે આ બાબત આપણે રજૂ કરવી છે કે નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે ગુજરાતમાં જે કંઈ થાય છે એમાં એવો સૌથી વધારે મજબૂત દાવેદાર છે. અને એણે ચૂંટણી પ્રચાર વખતે એવું કહ્યું હતું કે ગરીબનો દીકરો વિમાન ઉડાડતો હશે. હવે વિમાનના જે પાયલટ તૈયાર કરવાના છે એનો કંપનીનો જે અદાણીએ હમણાં જ ખરીદી લીધી છે. તો મોદી સાહેબે શું કહ્યું હતું પહેલા જોઈએ. વિમાન ચલાવતા શીખવા માંગતો હોય તો એને 20 લાખ રૂપિયા આપવાનું કામ આ સરકાર કરે છે. અને ગરીબના છોકરા જાણે વિમાન જોયું નહોતું, ભાગ્યો ગમે દિવસ દૂર નહીં હોય ત્યારે ગુજરાતના આકાશમાંથી વિમાન ઉડતા હશે. એ ઉડાડનારો કોઈ ઝૂંપડીમાં પેદા થયો છે, કોઈ દલિતના ઘરે પેદા થયો છે, કોઈ આદિવાસીના ઘરે. એકમત ગુજરાત બને ભાજપ સરકાર. તો મોદી સાહેબે આ મુદ્દા ઉપર મત લીધા હતા અને આદિવાસી અને ગરીબોને એવું થયું કે હો અમારો દીકરો પાયલોટ બનશે. પણ કેટલા બને છે? આખા વર્ષમાં 5 માત્ર. તો આખા સમાજને જાણે મોટું ચિત્ર એમને ઊભું કરી દીધું હતું. અને આજે પરિસ્થિતિ એવી છે કે પાયલોટની તાલીમના મુદ્દે આખો દેશ પરેશાન છે. અને એ પરેશાની આ જોઈ શકીએ છીએ કે કેવી પરેશાની છે. આ સ્પષ્ટપણે આપણે દેખાય છે. કારણ કે ગરીબોને પાયલોટ બનાવવાનું જે મોદીએ કહ્યું હતું, પરંતુ હવે એનો ઠેકો, ગરીબોને પાયલોટ બનાવવાનો ઠેકો અદાણીની કંપનીને મળે એવો કારસો આ આખી હડતાલ પાછળનું કારણ હોવાનું મનાવવામાં આવે છે. કારણ કે ગરીબી નાબૂદી અને ગુજરાતમાં જે પાછળ ધકેલાઈ ગયું છે એ હવે વાત ભૂલી દેવા માટે આ બધા જ તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે. અને એટલા માટે આખી બાબત આપણી સામે આવી છે કે ઇન્ડિગોની જે ઘટના બની હતી એની પહેલા સરકારે એવી જાહેરાત કરી હતી કે પાયલોટની તાલીમ જરૂરી છે, એના સર્ટિફિકેટથી લઈને ઘણું બધું જરૂરી છે. એ પ્રમાણે જો કરવા જાય તો ઇન્ડિગોને મોટો તાલીમનો ખર્ચ આવવો પડે એમ છે કે જે વર્ષોથી જેને અનુભવ છે એવા લોકોને તાલીમ પાયલોટ અત્યારે કામ કરી રહ્યા છે. અને અદાણીને પાયલોટની તાલીમ આપતી FSTC જે કંપની છે એમાં 800 કરોડ રૂપિયા રોકીને 72% હિસ્સો ખરીદી લીધો છે અદાણીએ. અને થોડા દિવસ એ જાહેરાત થાય છે સરકાર કે પાયલોટની તાલીમ જરૂરી છે. એના પહેલા અદાણી, એના થોડા દિવસ પછી અદાણી આ કંપની ખરીદી લે છે. અને થોડા દિવસ પછી ઇન્ડિગોની 1700 પાયલોટની તાલીમમાં ખામીઓ હોવાનો સરકારે જાહેર કર્યું હતું. એને બધાને તાલીમ આપવી પડશે. અદાણીને તો બખા થઈ જવાના હતા અને એનો વિરોધ આ કંપનીઓએ કર્યો. મૂળ આના જવાબમાં આ છે, કોઈ આ એક સંયોગ નથી પણ એક પ્રયોગ છે અદાણીને રૂપિયા કમાવી આપવા માટેનું. તો આ મૂળ વાત આપણે જાણીએ છીએ કે એની પાછળ જે છે પડદા પાછળ આખી સરકાર અને સરકારી તંત્ર કઈ રીતે કામ કરે છે, નરેન્દ્ર મોદી કઈ રીતે કામ કરે છે, એ આના ઉપરથી આપણે કહી શકીએ છીએ. અને અધૂરામાં પૂરું, હમણાં થોડા દિવસ પહેલા જ આપણા ગૃહ રાજ્ય પ્રધાન અને ગોબેલ્સ પ્રચારક, નરેન્દ્ર મોદીના ગોબેલ્સ પ્રચારક અમિત શાહ ગુજરાતમાં હતા, એમણે પણ આવું કંઈક કહ્યું હતું. ભારતનું અર્થતંત્ર ભારતમાંથી ગરીબીનું ઉન્મૂલન, ગરીબોની સુવિધા વધારવી અને આખી દુનિયામાં ભારતનો જય જયકાર થાય એવી યશ પ્રતિષ્ઠા નરેન્દ્ર મોદીના શાસનમાં મળી છે. અને એના કારણે આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ, આપણો સનાતન ધર્મ આ દુનિયાભરમાં એની નામના નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ છે.
નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈ છે એવું આપણા અમિતભાઈ શાહ ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સંસદ સભ્ય ગાંધીનગરમાં આવીને અમદાવાદમાં આવીને આ વાત કરી રહ્યા હતા. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો પ્રચાર કરી રહ્યા છે મોદી સાહેબનો ગોવેલ્સ પ્રચાર, કે જેમાં કોઈ વાસ્તવિકતા કઈ જ નથી. બીજી બાજુ આજ નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે ગરીબમાં ગરીબ લોકો હશે એ હવાઈ ચપ્પલ પહેરનારો લખવો હશે એ પણ ફ્લાઇટમાં ફરતા હશે, ફ્લાઇટમાં ઉડતા હશે, એવી મારે સસ્તી કરી દેવી છે. પરંતુ આજે ચારે બાજુ અરાજકતા આપણે જોઈ રહ્યા છીએ. ગરીબી વધી રહી છે ગુજરાતમાં અને ગરીબોનું પ્રમાણ વધી રહ્યું છે. ગરીબી નાબૂદીમાં ગુજરાત દેશમાં પાછળ ધકેલાઈ ગયું છે. સારું પરિસ્થિતિ આવવાના બદલે સત્તાવાર રીતે 18% ગરીબી બતાવવામાં આવે છે, પણ વાસ્તવમાં ગુજરાતમાં જે ગરીબી છે એ 33% છે. પરંતુ સસ્તા અનાજમાંથી લોકો જે અનાજ દુકાનમાંથી અનાજ ખરીદે એ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં 60% લોકો ત્યાંથી અનાજ ખરીદે છે કે જે ગરીબોની વ્યાખ્યામાં આવે છે. એ હિસાબે આપણે જોઈએ 33% હિસાબે જોઈએ તો ગુજરાતમાં 7 કરોડની વસ્તીમાં 2 કરોડ લોકો ગરીબ છે. તો આમાં ગરીબી ક્યાં દૂર થઈ? બીજી બાજુ ગરીબના પાયલોટની વાત કરી રહ્યા છે. ગરીબ લોકો પણ એના સંતાનો પાયલોટ બનાવી શકશે એવી મોટી આખા ગુજરાતમાં જાણે પાયલોટ બનાવવાની યોજના લાગુ કરી દીધી હોય એવી વાત કરી રહ્યા છે. પણ ગુજરાતમાં લગભગ 2,40,000 વિદ્યાર્થીઓએ આજે એનો અભ્યાસ છોડી દીધો છે. વિદ્યાર્થીઓએ, કારણ કે ગરીબી વધી રહી છે એટલા માટે શાળામાં વિદ્યાર્થીઓ છોડી રહ્યા છે. 2024-25 દરમિયાન 55,000 વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દીધો હતો અને 25-26માં લગભગ એમાં 341%, 350% સમજો વધારો થયો હતો શાળા છોડવામાં અને 2.40 લાખ બાળકોએ શાળા છોડી દીધી છે. આ પરિસ્થિતિ છે ને હવાઈ ચપ્પલની વાત કરી રહ્યા છે. જોઈએ મોદી સાહેબ હવાઈ ચપ્પલમાં કેવા હવાઈ તુક્કા અડાઈ રહ્યા છે. हवाई चप्पल पहन करके घूमता है वो मुझे हवाई जहाज में दिखना चाहिए, ये मेरा सपना है. मेरा आपसे वादा रहा है, हवाई चप्पल पहनने वाला भी हवाई जहाज में उड़ेगा और ये वायदा. આવી મોટી મોટી વાતો કરી લોકો તાળીઓ પણ પાડે, પાછા તાળીઓ પણ પાડે, એમાં પણ અટકતા નથી. તો આ મૂળ વાત છે કે ગરીબી નાબૂદી માટેની જે વચનો આપ્યા હતા, પરંતુ દર વર્ષે લગભગ ગરીબી નાબૂદી માટેની જે યોજનાઓ છે 2,200 કરોડ રૂપિયા જેવું તો એને ખર્ચ કરવામાં આવે છે. અને બીજી બધી યોજનાઓ તો અલગ, પણ ગરીબો ન દેખાય એટલા માટે બીજી બાજુ ચારે બાજુ ઝૂંપડાઓ તોડવામાં આવી રહ્યા છે. લાખો લોકોને પરેશાન કરી દેવાયા છે. ગરીબોના ઘર તોડીને બુલડોઝર ફેરવી દેવાયા છે, કારણ કે ગરીબી નાબૂદ કરવી છે. અને બીજી બાજુ ઇન્ડિગોની જે ઘટના છે પાયલોટને તાલીમ આપવાની, એમાં મોદીએ જે ફતવો બહાર પાડ્યો હતો, કારણ કે અદાણીની કંપનીને એમાં મોટો ફાયદો થવાનો હતો, પણ પછી એને ફેરવી તોડવી પડ્યું હતું. તો આ અંગે પવન ખેરાએ પણ કહ્યું હતું. પવન ખેરાએ શું કહ્યું હતું એ પણ જોઈએ. आज भारत के एयरपोर्ट्स पे जो हालत है, हम सब भुक्तभोगी हैं, रोज टीवी पर देख रहे हैं या खुद महसूस कर रहे हैं. जिस देश में प्रधानमंत्री हर 3-4 महीने में एक नारा लाते हैं, उस देश में एक नारा चला कि हवाई चप्पल पहनने वाले लोग अब हवाई यात्रा कर सकेंगे. आज एयरपोर्ट्स पे जूते चप्पल चल रहे हैं. यात्री और एयरलाइंस के बीच में घमासान मचा हुआ है. ये स्थिति कैसे उत्पन्न हुई? मोनोपोलीज यानी कि एकाधिकार या डुओपोलीज यानी कि 2 लोगों के हाथ में एक सेक्टर पूरा आपने दे दिया. इंडिगो और टाटा मिलकर इस देश के 92% एयर ट्रैफिक कंट्रोल करते हैं. वायुयान उनके पास है, सर्विस वो देते हैं. इसमें से 64% सिर्फ इंडिगो के पास है. 64% सिर्फ एक. તો ઇન્ડિગો પાસે 64% હોવાનું એ સ્પષ્ટપણે કહી રહ્યા છે. તો આવી હાલત છે અને એની પાછળનું વાસ્તવિક કારણ તો એ છે કે આપણી સરકાર અદાણીને ફાયદો કરાવી આપવા માટે ગમે તે હદે જઈ શકે છે. એ ભલે પછી ગરીબોના ઝૂંપડા તોડી પાડવા પડે, ગરીબો શાળા છોડી દે, ગરીબ ખેડૂતો જે છે ઓછી જમીન છે એ પોતાની જમીન વેચીને ગરીબીમાં મજૂરી કરવા લાગે,
ગામડાઓ છોડીને શહેરમાં આવે, શહેરની વસ્તીનો વધારો કરવો, આ બધા એમના જે ષડયંત્રો છે એનો આ એક ભાગ છે. અને મોટી મોટી વાતો નરેન્દ્ર મોદી કરતા રહ્યા છે, વર્ષોથી કરતા રહ્યા છે, ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી લઈને. અને એટલા માટે આજે આપણે એમને યાદ અપાવવું છે કે તમે ગરીબોને પાયલોટ બનાવવાના હતા, કેટલા પાયલોટ બનાવ્યા? અને બીજી બાજુ તમે અદાણીને પાયલોટ બનાવવા માટે, ફાયદો કરાવી આપવા માટે આવા ફતવાઓ બહાર પાડો છો કે તે તમામ પાયલોટને ફરીથી તાલીમ લેવી પડે એવા. તો આ મોદીની નીતિ છે, બોલે છે કંઈ અને કરે છે કંઈ. અને એટલા માટે આજે આપણે કાલચક્રમાં એનો કાન પકડવો પડે છે અને કાન પકડીને એમને કહેવું પડે છે કે તમારી આ નીતિ ખોટી છે, બિલકુલ વાજબી નથી, ભારતના હિતમાં નથી, ગરીબોના વિરુદ્ધમાં છે, સામાન્ય લોકોના વિરુદ્ધમાં છે. એ મૂળ વાત આપણે આજે કેવી હતી. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો પર આપણે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે ચર્ચા કરતા રહીએ છીએ. અને જે નેતાઓ ભૂલ કરે છે, ખોટી નીતિઓ બનાવે છે, ભૂતકાળમાં એમણે જે ભૂલો કરેલી હોય એવી બધી બાબતો આપણે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે બતાવીએ છીએ. બસ આજે આટલું જ. નમસ્તે.